નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. વડાલી તાલુકાના ખેડૂતોને બંધાઈ આશા. કમોસમી વરસાદ અને બરફવર્ષાને લઈ ખેતી પાકો અને શાકભાજી પાકોમાં થયું હતું વ્યાપક નુકસાન. ત્યારે કિસાન સંગઠનો અને ખેડૂતોએ આવેદનપત્રો, રેલીઓ અને ચક્કાજામ સહિત વળતર માટે કાર્યક્રમો આપ્યા હતા. ઈડર વડાલી તાલુકામાં 4268 હેક્ટર જમીન અસરગ્રસ્ત. ત્યારે સરકાર દ્વારા મળવાપાત્ર સહાયના ધોરણોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠાના વડાલી અને ઈડર તાલુકાના કેટલાક ખેડૂતોને મળશે આર્થિક વળતર. પિયત ખેતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર સહાય, તો બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે. ગુજરાતના 7 જિલ્લાના 10,943 જેટલા ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું વળતર ચૂકવવાના એંધાણ છે. ત્યારે ખબર વડાલીએ ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનનું આર્થિક વળતર મળે તે માટે સતત મુહિમ ચલાવી હતી. 3 માર્ચ 2024ના રોજ ઈડર અને વડાલી પંથકના ગામડાઓમાં કરા સાથે ખૂબ કમોસમી વરસાદ થયેલ, જેના કારણે ઘઉં, જીરું, વરિયાળી, રાયડો, મકાઈ અને અન્ય પાકો અને બાગાયત પાકોની અંદર ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયેલ. ત્યારે ખેડૂત સંગઠનો અને કિસાન સંઘ દ્વારા ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એ માટે ખૂબ જલવંત કાર્યક્રમો આપવામાં આવેલા. મામલતદાર, કલેક્ટર તેમજ ધારાસભ્યશ્રીને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવેલી. મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવેલી અને એના અનુસંધાને સરકારે એ ખેડૂતોની જે માગણી હતી એ માગણીને ધ્યાનમાં રાખી અને વળતર ચૂકવવાનો જે આદેશ આપ્યો છે એ બાબત ખૂબ સરાહનીય છે. આ માટે હું ખેડૂત સંગઠનો, યુવાન મિત્રો, કિસાન સંઘ, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે કંઈ ખેડૂતોની જે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા, એમાં ખબર વડાલી હોય, TV 9 હોય, સંદેશ હોય કે અન્ય ચેનલો હોય, એ લોકોએ પણ ખૂબ સહકાર આપી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એ માટે જે પ્રયત્ન કરેલ અને જેના કારણે ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને એના અનુસંધાને વડાલી અને ઈડર તાલુકાના ખેડૂતોને જે વળતર આપવાનો જે સરકારે નિર્ણય કર્યો છે એ નિર્ણયને હું વધાવું છું અને સરકારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે સરકારે ઈડર વડાલી સિવાયના જે 7 જિલ્લાઓની અંદર જે નુકસાન થયું હતું અને એ પેટે 27.5 કરોડ રૂપિયાની જે સહાય આપવાની જે જાહેરાત કરી છે એને હું ખૂબ દિલથી વધાવું છું અને સરકારને અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ તેમજ અમારા ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. હવે વજન ઘટાડવા અથવા વધારવા ઈધર નહીં ઉધર નહીં, હવે ફક્ત ઘરે બેઠા વજન ઘટાડો અથવા વધારો તો સલામત અને અસરકારક રીતે માત્ર 1 જ મહિનામાં અનોખું રિઝલ્ટ. અમારી સેવાઓથી 10 કરોડથી વધારે ગ્રાહકોને સંતોષ. પોષણયુક્ત પૂરક આહાર, જી હા, અમને મળો. મયુર પ્રજાપતિ. અમારો મોબાઈલ નંબર છે 98 795 22 336. હાય ગાઈસ, શું તમે તમારા સમર વેકેશનનું પ્લાનિંગ કરી લીધું છે? તમે તમારા ફેમિલી સાથે બહાર ફરવા જવાનું અથવા તો વોટર પાર્કમાં જવાનું પ્લાનિંગ કરી લીધું છે, પણ તમે મૂંઝાઈ રહ્યા છો તમારા વજનના કારણે, વધતા વજનના કારણે અથવા તો બહુ ઓછું વજન છે એના કારણે સર્વાઈ રહ્યા છો? તો સર્વવાની બિલકુલ બી જરૂર નથી. અમે તમારા માટે લાવ્યા છે 21 ડેઝ ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ. તો આ ચેલેન્જમાં તમને એટલી સરસ સર્વિસ મળવાની છે કે જેના કારણે તમે તમારા બેસ્ટ લુકમાં આવી શકો છો. તો સર્વિસમાં સૌથી પહેલાં તમારું મીલ પ્લાનિંગ મળશે કે આખા દિવસમાં તમારે શું ખાવું, ન્યુટ્રિશનલ સપોર્ટ મળશે કે જેના કારણે તમારા આખા દિવસમાં પાણી કેટલું પીવું, ઊંઘ કેટલી લેવી એ વસ્તુ તમને ગાઈડ કરવામાં આવશે. સાથે સાથે તમે ઘરે બેઠા તમે વર્કઆઉટ કરી શકો છો ફેમિલી સાથે, મતલબ તમારું જીમ તમારા ઘરે. સાથે સાથે થર્ડ, તમને અલગ અલગ દિવસે અલગ અલગ ચેલેન્જ મળશે. 21 દિવસની અલગ ચેલેન્જ મળવાની છે કે જે ચેલેન્જને તમે કમ્પ્લીટ કરીને તમારા બેસ્ટ લુકમાં આવી શકો છો. સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમને કોચનો સપોર્ટ મળશે. એ કોચ તમારા માટે ઇન્ટરેસ્ટેડ હશે તમારું ટ્રાન્સફોર્મેશન લાવવા માટે. તો બહુ બધા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છો. તો તમે તમારા વેકેશનને બેસ્ટ અને મેમોરેબલ વેકેશન બનાવવા માંગતા હોય તો આજે જ તમારું એનરોલમેન્ટ કરાવો. થેન્ક યુ સો મચ.